कौन सी विशिष्ट है, इसका निर्णय नहीं हो सकता। आत्मज्ञान को प्राप्त व्यक्ति अहर्निश आनंद से ही परिपूर्ण रहता है। सीताराम। सीताराम। तो આગળ જોઈએ 406 હે તમારું રેકોર્ડિંગ નતું થતું, ફરી વાંચવાનું છે? ના 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 કઈ જરૂર નહીં. सीताराम सीताराम। 486 न किंचिदत्र पश्यामि न शृणोमि वे न वेद्म्यहम् स्वात्मनैव सदानंद रूपेणास्मि विलक्षणः। अब मुझे यहाँ न कुछ दिखाई देता है न सुनाई देता है और न मैं कुछ जानता ही हूँ। मैं तो अपने नित्यानंद स्वरूप आत्मा में स्थित होकर अपनी पहली अवस्था से सर्वथा विलक्षण हो गया। तो अहीं अगर शिष्य गुरु ने कहे छे કે હવે મને અહીં કશું દેખાતું નથી કશું સંભળાતું અને હું નથી કશું જાણતો. કેમ? કહે છે કે मैं तो अपने नित्य आनंद स्वरूप आत्मा में स्थित होकर अपनी पहली अवस्था से सर्वथा विलक्षण हो गया हूं. पहली अवस्था એટલે કઈ? સંસારની અંદર હતો તે જે એને આત્મજ્ઞાન નહોતું થયું તે પહેલાની અવસ્થા આપણી અત્યારે મારી તમારી છે એવી અવસ્થા હોય. પણ જ્યારે શિષ્યએ પોતાના આત્માને જાણ્યો અને એણે જોયું કે મારો આત્મા અને પરબ્રહ્મ બ્રહ્મ એ બંને તો એક જ છે, એની અંદર કોઈ જુદાપણું નથી અને પોતે એ બ્રહ્મની અંદર લીન થયેલો છે. આવું જ્યારે જાણે છે અને આત્માના બ્રહ્માનંદની અંદર ડૂબકા ખાય છે એટલે કે અંદર લીન થયેલો છે એનો આત્મા અને એ આનંદની અનુભૂતિ કરે છે, એ પોતે જ્ઞાનની અનુભૂતિ કરે છે અને પોતે એનું અંતઃકરણની જે વૃત્તિ છે એ બ્રહ્માકાર થઈ ગયેલી છે. અને આવી બ્રહ્માકાર વૃત્તિ હોય પછી એને કશું દેખાય નહીં એટલે આંખ કઈ ફૂટી નથી ગઈ કે કાનમાં પડદામાં કાણું નથી પડ્યું, પણ જે કઈ આ ઇન્દ્રિયો ગ્રાસ્પ કરે છે એને ઇન્ટરપ્રિટ કરી શકતી નથી. જે આગળ પેલા 484 ના શ્લોકમાં તમને કહ્યું કે કનેક્શન નથી, હવે કનેક્શન તૂટી ગયું છે કારણ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ બ્રહ્મની અંદર લીન થઈ ગયેલું છે એટલે કઈ આવતું નથી. જેવી રીતે આપણું ટીવી તો ચાલુ હોય પણ જો પેલું જે બોક્સ આવે છે ટીવી ચેનલનું એ ત્યાંથી એની અંદર જો ઇન્ટરનેટ નું કનેક્શન ના હોય તો પેલું રિસેપ્ટ જ ના કરે, કશું બોક્સ રિસિપ્ટ ના કરે અને રિસેપ્ટ ના કરે એટલે તમારા ટીવી પર દેખાય નહીં. એવી રીતે અહીં આગળ આ શિષ્ય કહે છે કે મને કઈ દેખાતું નથી, નહીં સંભળાતું નથી, હું કશું જાણતો નથી. એટલે એને ટીવી ની અંદર કશું બ્લેન્ક સ્ક્રીન દેખાઈ ગયો છે. એટલે આ શિષ્યને એનું અંતઃકરણ બ્રહ્મની અંદર લીન થયેલા હોવાને કારણે જેવી રીતે ટીવી બ્લેન્ક સ્ક્રીન દેખાય છે એવું એને બ્લેન્ક જ દેખાય છે. અને એ કહે છે કે હવે હું નિત્ય આનંદ સ્વરૂપ મારો જે આત્મા છે એની અંદર સ્થિત થયેલો છું અને એટલે મને જેવી પહેલા સંસારની જે સંસારમાં હતો ત્યારે જે અવસ્થા હતી અજ્ઞાન ત્યારે મને હતું તે વખતે એ અવસ્થાથી હું તદ્દન જુદો વિલક્ષણ થઈ ગયો છું એમ કે છે. તમને ખ્યાલ આવ્યો હવે શું કહું છું?
તો હવે તમે સીધું તમારી છે. ચોપડીમાંથી પેલું જે એના વિશે વાંચો, એ શ્લોક વિશે 486 માટે. अब मुझे यहाँ कुछ नहीं दिखाई देता, न सुनाई देता, और न मैं कुछ जानता ही हूँ। मैं तो अपने नित्यानंद स्वरूप आत्मा में स्थित होकर अपनी पहली अवस्था से सर्वथा विलक्षण हो गया हूँ। भावार्थ, आत्मज्ञान के बाद व्यक्ति का पूर्ण रूपांतरण हो जाता है। उसके लिए यह जगत स्वप्नवत हो जाता है। जिस प्रकार स्वप्न टूटने पर उसका संपूर्ण स्वप्न जगत विलीन हो जाता है, उसी प्रकार आत्मज्ञान के बाद वह व्यक्ति नया ही अनुभव करता है। उसकी दृष्टि ही बदल जाती है। उसकी वासनाएं, कामनाएं, इच्छाएं, मोह, ममता, अहंकार आदि सभी स्वप्न की भांति विलीन हो जाता है। उसे सर्वत्र आत्मा के ही दर्शन होते हैं। सभी भेद दृष्टि समाप्त हो जाती है। संसार के प्रति उसकी रुचि ही समाप्त हो जाती है। वह आत्मा के आनंद में ही निरंतर लीन रहता है। वह जगत के अज्ञानी मनुष्य से सर्वथा विलक्षण हो जाता है। सीताराम। સીતારામ. हम्म, આગળ જોઈએ. या। નમો નમસ્તે ગુરવે મહાત્મને વિમુક્ત સંગાય સદુત્તમાય નિત્યાદ્વયાનંદ આનંદ રસ સ્વરૂપિણે પુમને સદા પારદયાંબુધામને યત્કટાક્ષ શશી સાંદ્ર ચંદ્રિકાપાતદુત ભવતાપજશ્રમ પ્રાપ્તવાનહમખંડ વૈભવાન ભવા ભવ આનંદમ આત્મપદ પદમક્ષયમ ક્ષણાત. તો અહીં કહે છે કે जिनके कृपा कटाक्ष चंद्र की, जिनके कृपा कटाक्ष रूप चंद्र की स्निग्ध चंद्रिका के संसर्ग से संसार तापजन्य श्रम के दूर हो जाने से मैंने क्षण भर में अखंड ऐश्वर्य और आनंदमय अक्षय आत्मपद प्राप्त किया है। उन संग रहित संत शिरोमणि नित्य अद्वितीय आनंद रस स्वरूप अति महान और नित्य अपार दया सागर महात्मा गुरुदेव को बारंबार नमस्कार है. तो અહીં આગળ શિષ્ય પોતાના સદગુરુનો આભાર માને છે આની અંદર, અને પોતાના ગુરુનું વંદનાનો આ શ્લોક છે. અને એમાં કહે છે કે તમે કેવા છો? એ ગુરુ કેવા છે? સંગ રહિત છે. સંગ રહિત, એમને કોઈનો સંગ નથી. શિષ્યનો પણ સંગ નથી. એ સંગ રહિત છે. એટલે બાપુ કહે છે ને કે મેલે મેં અકેલા અને અકેલે મેં મેલા. પોતે ભલે આપણી સમક્ષ બેઠા હોય પણ રામકૃષ્ણ હરિ ચાલતું હોય. બ્રહ્મની અંદર એમની આત્મવૃત્તિ જે છે એ લીન થયેલી હોય એવા આ સદગુરુ, એની અહીં આગળ સદગુરુની વંદનાનો આ શ્લોક છે. અને કેવા છે? સંત શિરોમણી. બીજા બધા સંતોની અંદર શિરોમણી છે. કેમ? કારણ કે દરેકને પોતાના ગુરુ જે સદગુરુ જે છે એ શિરોમણી લાગવા જ જોઈએ. દરેકને પોતાના સદગુરુનું અભિમાન હોવું જોઈએ કે મારા સદગુરુ આટલા શ્રેષ્ઠ છે. એટલે કોઈ દિવસ સદગુરુનું હેઠું ના પડવું જોઈએ. ખ્યાલ આવ્યો? આપણા પોતપોતાના જે સદગુરુ છે એ સદગુરુની કોઈ જગ્યાએ વાત ચાલતી હોય ત્યારે જોવાનું કે આપણા સદગુરુનું હેઠું નથી પડતું ને.
એનું અપમાન જેવું જનક અવસ્થા તો નથી થઈ ને. એ શિષ્યની જવાબદારી છે. બીજી વાત આગળ કે છે, નિત્ય અદ્વિતીય આનંદ રસ સ્વરૂપ. આ સદગુરુ એ અદ્વિતીય જે બ્રહ્મ સ્વરૂપ છે, આનંદ રસના સ્વરૂપ છે, એની અંદર એમની નિત્ય સ્થિતિ છે. પરમાત્માની અંદર નિત્ય સ્થિતિ છે. એમની વૃત્તિ જે છે એ બહાર ફરતી નથી, બીજી જગ્યાએ વૃત્તિઓ જતી નથી. એમની મનની અંતઃકરણની વૃત્તિ, અંતઃકરણની વૃત્તિ એક પરમાત્માની અંદર જ રહેલી હોય છે, એટલે અદ્વિતીય કહેવામાં આવે છે. અદ્વિતીય એટલે એક જ જગ્યાએ વૃત્તિ. અને શાની અંદર? આનંદ રસ સ્વરૂપ. રસોઈ વૈ સહ, પરમાત્મા જે છે, શ્રી કૃષ્ણ કો, હરિ કો, કે બ્રહ્મ કો, કે નારાયણ કો, કે રામ કો, એની અંદર એમની નિત્ય સ્થિતિ હોય છે. અને એ અતિ મહાન નિત્ય અપાર દયા સાગર, અપાર દયા સાગર. કેમ? કારણ કે શિષ્યને બ્રહ્મની અંદર સ્થિતિ કરાવી છે, સદગુરુની કૃપાથી થયેલી છે, એટલા માટે દયા સાગર છે. સાંસારિક વસ્તુ આપી અને દયા નથી બતાવી. એ અલૌકિક, જે લૌકિક વસ્તુ ના હોય એવી અલૌકિક વસ્તુનું દાન કરેલું છે. એવા આ સદગુરુ મહાત્મા સદગુરુને વારંવાર નમસ્કાર છે. એની પહેલા જે છે, જે કહેવામાં આવ્યું છે કે જેના કૃપા કટાક્ષ રૂપ ચંદ્રની સ્નિગ્ધ ચંદ્રિકાના સંસર્ગથી સંસારના તાપ શ્રમ દૂર હોવા જવાથી मैंने क्षण भर में अखंड ऐश्वर्य और आनंदमय अक्षय आत्मपद प्राप्त किया है. પોતે શિષ્ય અહીં આગળ આવી રીતે સરસ અલંકારિક ભાષાની અંદર કહે છે કે એ સદગુરુની કૃપા, એના કારણે હું આ સંસારના જે લૌકિક શ્રમની અંદરથી બહાર નીકળ્યો છું અને હું મારા આત્માને પ્રાપ્ત થયો છું, હું બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થયો છું, એવો આભાર માને છે એક રીતે કે એમની કૃપાને કારણે મેં આ અક્ષય આત્મપદ પ્રાપ્ત કર્યું છે. એ વાત કરેલી છે. તો મુખ્યતઃ સદગુરુનું ની વંદનાનો શ્લોક છે, સદગુરુના આભાર માનવાનો આ શ્લોક છે. કે જે એટલે જેવી રીતે આપણે ગઈએ છીએ ને, અખંડ મંડલ આકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ એવો આ શ્લોક છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ કે છે કે આ અખંડ આ સંસારની અંદર જે પરમાત્મા સર્વત્ર સર્વદા વ્યાપ્ત છે, એનું જેણે મને દર્શન કરાયું છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ, તે પદ બ્રહ્મપદ એનું દર્શિત, તત્પદમ દર્શિતમ યેનમ, એનું જેણે મને દર્શન કરાયું છે એ સદગુરુને હું નમન કરું છું. એવો એ શ્લોક છે ને, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમણે આ મને સંસારની અંદર સર્વત્ર સર્વદા બ્રહ્મ પરમાત્મા વસેલા છે એનું દર્શન જેણે કરાયું છે, એટલે કે મારી બ્રહ્માકાર વૃત્તિ જેમણે કરાવી છે, એ સદગુરુના ચરણમાં હું પ્રણામ કરું છું. એ પ્રકારનો જ આ શ્લોક છે. બેઝિકલી ખ્યાલ આવ્યો? એ પ્રકારનો જ આ શ્લોક છે. તો 487 અને 488 બંને તમે વાંચો. બંને સાથે વાંચું? બંને સાથે, હા. गुरुदेव समर्थ है। हम्म। जिसके कृपा कटाक्ष रूप चंद्र की स्निग्ध चंद्रिका के संसर्ग में
संसार तापजन्य श्रम के दूर हो जाने से मैंने क्षण भर में अखंड ऐश्वर्य और आनंदमय अक्षय आत्मपद प्राप्त किया है। पूर्ण संग रहित संत शिरोमणि नित्य अद्वितीय आनंद रस स्वरूप अति महान और नित्य अपार दया सागर महात्मा गुरुदेव को बारंबार नमस्कार है। भावार्थ, गुरु वह है जो स्वयं आत्मज्ञानी हो, अन्य कोई गुरु नहीं हो सकता। जिसने पाया है वही दे सकता है। ऐसे गुरु की कृपा से ही शिष्य को आत्मज्ञान हुआ तथा ब्रह्म और आत्मा की एकता का बोध हुआ, जिससे शिष्य भाव विभोर होकर ऐसे गुरु को बार बार नमस्कार करता है। सीताराम। सीताराम। हम्म, तो આગળ જઈએ 489। ધન્યોહમ કૃતકૃત્યોહમ વિમુક્તોહમ ભવગ્રહાત नित्यानंद स्वरूपोहम पूर्णोहम तदनुग्रहात। उन श्री गुरुदेव की कृपा से आज मैं धन्य हूँ, कृतकृत्य हूँ, संसार बंधन से रहित हूँ तथा नित्य आनंद स्वरूप और सर्वत्र परिपूर्ण हूँ। तो अहीं आगळ शिष्य फरीथी सद्गुरुनी जे कृपा एना उपर थई छे एना माटे पोते धन्यताने अनुभवे छे અને કૃતકૃત્ય એટલે કે મારે જે કરવાનું છે કરી દીધું, પૂરું થઈ ગયું। શું કરવાનું હતું? મારા આત્માને શોધવાનું હતું। મારા અંદર મારી હૃદયની અંદર રહેલું જે આત્મ સ્વરૂપ છે એને ઓળખવાનું હતું। મારા આત્માને બ્રહ્મની અંદર લીન કરવાનું હતું। આ કાર્ય કરવાનું છે એ મેં પૂરું કર્યું, એટલે કે છે કૃતકૃત્ય હું। અને પછી કે છે કે સંસાર બંધન સે રહિત હું, એટલે કે હવે હું મુક્ત થયો છું, સંસારના બંધનથી મુક્ત થયો છું। મારી જોડે મને કોઈ સંસારનું બંધન નથી અને હું નિત્ય આનંદ સ્વરૂપ છું। અને છેલ્લે કે છે સર્વત્ર પરિપૂર્ણ છું। સર્વત્ર પરિપૂર્ણ છું એટલે હવે આ શિષ્યનો આત્મા સર્વત્ર વ્યાપ્યો છે, બધી જગ્યાએ। કારણ કે બ્રહ્મની અંદર લીન થયો હોવાને કારણે એ સર્વત્ર આખા સંસારમાં એ વ્યાપી ગયો। જે રીતે ભગવાન શુકદેવનો આત્મા વ્યાપ્યો હતો, ભાગવતની અંદર છે ને કે જ્યારે વ્યાસ નારાયણ પોતે પુત્ર પુત્ર ઉભો રે હું તારા હજુ તારા સંસ્કાર બાકી છે બધા, એમ કરીને વ્યાસ નારાયણ પાછળ દોડે છે, ત્યારે શુકદેવ જવાબ નથી આપતા। શુકદેવના વતી વૃક્ષોએ જવાબ આપ્યો। એટલા માટે વૃક્ષોએ જવાબ આપ્યો કે એ શુકદેવ સર્વત્ર પરિપૂર્ણ હતા, એટલે શુકદેવનો આત્મા બધે વ્યાપી ગયો અને જે દેહ છે એ દેહ એમનેમ દોડે છે। ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ એ જ રીતે અહીંયા આગળ શિષ્ય પણ કહે છે કે હું સર્વત્ર પરિપૂર્ણ છું અને પોતે સર્વત્ર પરિપૂર્ણ છે, આત્માને પામી ગયા છે, બ્રહ્મને પામી ગયા છે, એમ હોવા છતાં પોતે સદગુરુની કૃપાને ભૂલતો નથી અને પોતે ગુરુની સમક્ષ તો એમ કે એમનો આભાર માને છે અને પોતે હું ધન્ય છું એમ સમજે છે। તો આ 489 વાંચો। सीताराम। सीताराम। वाचो। उन श्री गुरुदेव की कृपा से आज मैं धन्य हूँ
कृतकृत्य हूँ, संसार बंधन से रहित हूँ तथा नित्यानंद स्वरूप और सर्वत्र परिपूर्ण हूँ। भावार्थ, गुरु कृपा से शिष्य को बोध हुआ तथा उसने जाना कि मैं स्वयं जीव नहीं बल्कि आत्मा हूँ जो सर्वत्र परिपूर्ण है तथा नित्यानंद स्वरूप ही है। इसी ज्ञान से वह संसार बंधन से मुक्त हुआ है। सीताराम। સીતારામ આગળ છે हम्म, 490 અસંગોહમ અનંગોહમ અલિંગોહમ અભુંગુરઃ પ્રશાંતોહમ અનંતોહમ અતાંતોહમ ચિરંતન. તો કે છે કે હું અસંગ છું, મારો કોઈની સાથે સંગ નથી. સંગ નથી એનો અર્થ એ છે કે પરમાત્માની સાથે એનો સંગ થયેલો છે અને એ પોતે આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ થયેલો હોવાને કારણે બીજું કોઈ તત્વ જ નથી. બીજો વ્યક્તિ હોય તો એની જોડે સંગ થાય, પણ જેના માટે સર્વત્ર બ્રહ્મ જ સ્વરૂપ છે, બ્રહ્મ જ છે, પોતે પણ બ્રહ્મ છે અને આ જગત પણ બ્રહ્મ છે અને એનો આત્મા એ બ્રહ્મની અંદર લીન થયેલો છે. તો પછી બીજું તો કોઈ છે નહીં બ્રહ્મ સિવાય. એ પોતે પણ અલગ નથી હવે બ્રહ્મથી. એટલે એ કહે છે કે હું અસંગ છું, હું અશરીર છું એમ કે છે. હવે મારે કોઈ શરીર નથી, કારણ કે મારો આત્મા તો બ્રહ્મની અંદર લીન થયેલો છે. હું અલિંગ છું, કારણ કે આત્માને કોઈ ચિહ્નો હોતું નથી. પુરુષ સ્ત્રી એવું કોઈ લિંગનો અર્થ ચિહ્ન થાય છે, તમને કદાચ ના ખબર હોય તો. સંજ્ઞા જેને કહે છે. તો કે છે કે મારે કોઈ લિંગ નથી, એટલે કે મારે કોઈ પુરુષ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ એમ એવું કોઈ લિંગ નથી, મારે ચિહ્ન નથી. હું અક્ષય છું, આત્માને કોઈ દિવસ ભાગી ના શકાય. એટલે તો કે છે અછેદ્યોયમ અદાયોયમ અક્લેદ્યો અશોષ્ય એવ ચ. બીજા અધ્યાયની અંદર જે આત્માના જે ગુણો છે એમાં ભગવદ ગીતામાં કહે છે અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોષ્ય એવ ચ. અછેદ એટલે કે છેદી પણ ના શકાય, ભીનોય ના કહે, અક્ષય છે. એને આત્માને કોઈ અવિનાશી છે, એનો ક્ષય ના કરી શકાય. એટલે કે છે કે હું અક્ષય છું. એટલે આત્માને માટે અક્ષર રૂપ આપેલું છે. અક્ષર શબ્દ જેમ કહેવામાં આવે છે ને, જે 15મા અધ્યાયમાં આઈ થિંક છે ક્ષર અને અક્ષર. તો ક્ષર એટલે કે દેહ અને અક્ષર એટલે આત્મા. એ અક્ષર. અને કે છે કે અત્યંત શાંત, ખૂબ પ્રશાંત છે એમ કે છે, ખૂબ શાંત છે. હવે કોઈ ઉત્પાત નથી, આત્માનો કોઈ દિવસ ઉત્પાત ના હોય. અનંત છે, આત્મા અનંત છે, ઇન્ફાઇનાઇટ છે. એ આટલો જ હોય એવું નહીં, અંત વનાનો છે તે અનંત. અતાંત એટલે કે નિરીહ છે, કોઈ ઈચ્છા નથી હવે, કશું પ્રાપ્ત કરવાનું નથી. અને પુરાતન એટલે કે ફોર એવર, સત્ય સ્વરૂપ છે આનંદ આત્મા. એટલે એ પુરાતન છે, એ બહુ જૂનો છે, બહુ જૂનો છે. અનંત જન્મો થઈ ગયા આપણા બધાના આત્મા પુરાતન જ છે. તો આ શિષ્ય પોતે આત્મ સ્વરૂપ હોવાને કારણે એ પોતાની અનુભૂતિ અહીંયા આગળ રજૂ કરે છે કે હું કેવો છું. હવે એમ કહેતો નથી કે હું જાડો છું, હું
સુંદર છું, ગૌર છું, એવું બધું કાળિયો છું એવું કહેતો નથી. હું અસંગ છું, અશરીર છું એમ બોલે છે. તો તમે આ માટે વાંચો 490 નું. હવે मैं असंग हूँ, अशरीर हूँ, अलिंग हूँ और अक्षय हूँ तथा अत्यंत शांत, अनंत, अतांत और पुरातन हूँ। भावार्थ, गुरु कृपा से ही शिष्य में ब्रह्म भाव उत्पन्न हुआ। जिस प्रकार सिंह शावक भेड़ों के झुंड में रहने से अपने को भेड़ ही मान बैठा था, किंतु जब सिंह ने जब जब उसने सिंह की दहाड़ सुनी तथा जल में अपना प्रतिबिंब देखा तो उसको उसका सिंहत्व जाग उठा एवं सिंह की भांति व्यवहार करने लगा। उसी प्रकार गुरु कृपा से जीव का ब्रह्मत्व जाग उठा, जिससे वह अपने को ब्रह्म स्वरूप ही अनुभव करने लगा। यह है गुरु कृपा का चमत्कार। सीताराम। સીતારામ. બીજી વાત હું તમને કહેવાની રહી ગઈ કે આ જે 490 489 આ જે શ્લોક છે 489 490 491 આ શ્લોકો ચિંતન માટે સારા છે. આત્મચિંતન જે કરે છે એને આવા વિચારો કરવાના છે કે હું અસંગ છું, હું અશરીર છું, મારે કોઈ શરીર નથી, મારે કોઈ લિંગ નથી. આ આત્મચિંતનના પણ શ્લોક છે એમ કહી શકાય કે જેને હજુ જ્ઞાન થયું નથી એ પહેલા એને આ રીતે પ્રયત્ન કરવાના છે. આવા શ્લોકો બોલીને આ રીતે ચિંતન કરવાનું કે હું અસંગ છું, હું અશરીરી છું, હું અલિંગ છું, હું અક્ષય છું, હું અત્યંત શાંત છું, અનંત છું, હું નિરીહ છું, પુરાતન છું, હું અકર્તા છું. તો આ બધા આ જે શ્લોકો છે નીચે 492 સુધી હજુ આગળ પણ હશે. આગળ જોઈએ. અકર્તાહમ, અભોક્તાહમ, અવિકારો અહમ, અક્રિય, શુદ્ધ બુદ્ધ સ્વરૂપોહમ, કેવલોહમ સદાશિવ. તો કે છે કે હું અકર્તા છું, હવે મારે કોઈ કર્મ નથી, હું કોઈ કર્મ કરતો નથી. અભોક્તા, હું કોઈ ભોગ ભોગવતો નથી, હું આત્મા છું. આત્મા કશું ભોગવે નહીં. હું અવિકારી છું, મારે કોઈ વિકાર નથી, કોઈ વિકાર નથી. અક્રિય છું, મારે માટે કોઈ કર્મ નથી, કોઈ ક્રિયા નથી, હું કશું કરતો નથી એમ કે છે. શુદ્ધ બોધ સ્વરૂપ છું, એટલે હું નિત્ય જ્ઞાન સ્વરૂપ છું, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું એમ કે છે. હું એક છું, કેવલોહમ, એક જ છું, હું બે નથી. કારણ કે હું ને બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ તત્વ બે એક જ છે. બ્રહ્મ તત્વ પણ મારાથી જુદું બ્રહ્મ, આ જગત બ્રહ્મ સ્વરૂપ છે અને એ જગત જે બ્રહ્મ સ્વરૂપ છે એ પણ હું જ છું. એટલે કે છે હું એક છું. નિત્ય કલ્યાણ સ્વરૂપ છું, નિત્ય હું સદા છું, ફોરએવર. અને કલ્યાણ સ્વરૂપ, હું કલ્યાણ સ્વરૂપ છું. મારું સ્વરૂપ જ હવે કલ્યાણ છે, શિવ સ્વરૂપ જ છું. એટલે હવે કોઈ જો મારું નામ લે અથવા તો મારું ચિંતન કરે તો એનું પણ કલ્યાણ થઈ જાય. એવો હવે હું થઈ ગયો છું, કલ્યાણ સ્વરૂપ. જ્યારે માણસ કહે છે કે સદાશિવ, સદાશિવ એટલે હું હવે શિવ સ્વરૂપ થઈ ગયો, કલ્યાણ સ્વરૂપ થઈ ગયો. એટલે મારું ચિંતન કરીને બીજા કલ્યાણ પામે, બીજાનું પણ હવે સારું થાય. કારણ કે બ્રહ્મ જે છે, બ્રહ્મની ડેફિનેશન જ આવી છે કે જે સૌથી મોટું છે, જો સબસે બડા है और दूसरों को बड़ा करे. એટલે હવે પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે એટલે બીજાને પણ બ્રહ્મ સ્વરૂપ કરી શકે.
એટલે અહીં કહેવામાં આવ્યું છે હું કલ્યાણ સ્વરૂપ છું એમ. ખ્યાલ આવ્યો? તો તમે આ 491 માટે વાંચો. मैं अकर्ता हूँ, अभोक्ता हूँ, अविकारी हूँ, अक्रिय हूँ, शुद्ध बोध स्वरूप हूँ, एक हूँ और नित्य कल्याण स्वरूप हूँ। आत्म उपलब्धि के बाद शिष्य को बोध हो गया कि मैं स्वयं ब्रह्म हूँ, जिससे मैं करता नहीं हूँ, विषयों का भोक्ता भी नहीं हूँ, मेरे में कोई विकार नहीं, मैं क्रिया रहित हूँ, समस्त क्रियाएं प्रकृति के गुणों के अनुसार हो रही है, मैं दृष्टा मात्र हूँ, मैं ही बोध स्वरूप हूँ तथा एक ही हूँ, मेरे से भिन्न दूसरा कोई है ही नहीं, मैं ही सृष्टि की एकमात्र सत्ता हूँ, मैं नित्य कल्याण स्वरूप हूँ। सीताराम। ફરી વાંચું? આગળ કે છે હા, ના બરાબર છે. ઓકે. દ્રષ્ટુ શ્રોતુર્વક્તુ કર્તુર્ભોક્તુર્વિભિન્ન એવાહમ નિત્ય નિરંતર નિષ્ક્રિય નિશ્રીમ અસંગ પૂર્ણ બોધાત્મા. તો કે છે કે દ્રષ્ટા, શ્રોતા, વક્તા, કર્તા, ભોક્તા, मैं इन सभी से भिन्न हूं. એટલે કે હવે હું દ્રષ્ટા નથી, હવે હું શ્રોતા નથી, વક્તા પણ નથી, કરતા પણ નથી ને ભોગતા પણ નથી. આ બધાથી હું જુદો છું. આ કોણ હતું? જે પહેલા જે દ્રષ્ટા, શ્રોતા, વક્તા, કરતા, ભોગતા હતું એ દેહ વાળો હતો. એટલે તારે હજુ અત્યારે દેહ નથી ના, દેહ છે પણ દેહ થી પર છે, દેહ થી પોતાને જુદો માને છે. એટલા માટે તો આત્મા કશું જોતો નથી, આત્મા કશું સાંભળતો નથી, આત્મા કશું બોલતો નથી, આત્મા કશું કરતો નથી, આત્મા કશું ભોગવતો નથી. અને એ આત્મા સ્વરૂપ થયેલો છે, પોતે દેહથી અલગ થઈ ગયેલો છે. હવે એટલે કે છે કે હું દ્રષ્ટા નથી, હું વક્તા નથી, શ્રોતા નથી, અને હું કરતા નથી, હું ભોગતા નથી, બધાથી જુદો છું. હું આત્મા છું. मैं तो नित्य निरंतर निष्क्रिय निस्सीम असंग और पूर्ण बोध स्वरूप हूँ. હું નિત્ય છું, હું હવે કાયમ માટે છું. આ શરીર પડી જશે, શરીર મરી જશે, આત્મા મરવાનો નથી, કારણ કે હું આત્મા છું. એટલે હવે હું નિત્ય છું. હજુ આપણને બધાને મરવાનો ભય છે. એનું કારણ એ છે કે આપણે આત્માને દેહને આત્મા માની બેઠા છીએ, અને દેહ તો મરવાનો છે. એટલે આપણને બીક લાગે છે મરવાની. પણ જો આપણે પોતાને જ આત્મા સ્વરૂપ માનીએ તો આત્મા તો નિત્ય છે, તો આપણે આત્મા તો કઈ મરતો નથી. એટલે સૌથી વધારેમાં મોટામાં મોટો જીવને ભય શાનો હોય છે? મરવાનો. એટલે નિર્ભય થઈ જાય છે. જ્ઞાની વ્યક્તિ, જ્ઞાનીના વર્ણન, જ્ઞાનીનું જે વર્ણન આવ્યું ભગવદ્ ગીતાની અંદર, એમાં શું આવ્યું? અભયમ સત્વ સંશુદ્ધિ. ત્યાંથી જ શરૂ કર્યું છે. અભય, જે જ્ઞાની હોય અભય હોય થઈ જાય, કારણ કે પોતાને આત્મા સ્વરૂપ સમજે અને દેહ માનતો જ નથી. પછી એને મરવાનો ભય ક્યાંથી? એટલે હવે આ માણસ કે છે અહીં આગળ, આ આત્મા કે છે કે હું નિત્ય છું, નિરંતર છું, ફોર એવર નિષ્ક્રિય છું. મારે હવે કઈ કર્મ કરવાનું રહેતું નથી, મારે કોઈ સીમા નથી, હું સર્વત્ર વ્યાપ્ત છું. કારણ કે આત્મા તો વ્યાપક હોય છે ને. અત્યારે આપણા દેહની અંદર વ્યાપ્ત છે, પણ જ્યારે મુક્ત થઈ જાય ત્યારે દેહમાં એ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે. કારણ કે એનો આત્મા બ્રહ્મની અંદર લીન થયેલો હોય, અને બ્રહ્મ એ સર્વત્ર વ્યાપ્ત હોય.
અને બ્રહ્મ તત્વને કોઈ સીમા નથી. એટલે પેલો જે લીન થયેલો આત્મા છે એ બ્રહ્મની અંદર લીન થયો એટલે હવે એને પણ સીમા ના રહી. એટલે અહીં કે છે નિશ્ચિંત અસંગ. મારે કોઈની સાથે સંગ છે જ નહીં, કારણ કે હું એકલો જ છું. હવે આ જગતમાં કોઈ છે નહીં. આખું જગત બ્રહ્મમય એક જ સ્વરૂપ બ્રહ્મમય છે અને હું પણ એ બ્રહ્મની અંદર લીન થયેલો છું. એટલે અસંગ જ છું, કોઈ બીજું વ્યક્તિ જ નથી. અને પછી આગળ કહે છે હું પૂર્ણ બોધ સ્વરૂપ છું. પૂર્ણ બોધ એટલે કે જ્ઞાન. હું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું એમ કે છે. હવે મારે કોઈ હવે બીજું જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી. હું પૂરેપૂરો જ્ઞાની થઈ ગયો છું એમ કે છે. તો આ 492 માટે વાંચો અંકલ. ब्रह्मानुभूति के बाद शिष्य को अनुभव हुआ कि मैं ब्रह्म ही हूँ तथा ब्रह्म होने से मैं दृष्टा, श्रोता, वक्ता, कर्ता, भोक्ता आदि से भिन्न केवल्य चैतन्य स्वरूप हूँ। दृष्टा, श्रोता आदि होने में दूसरा होना अनिवार्य है। जिसको देखा जा सके, जिसे सुना जा सके, जिसका कथन किया जा सके, जिसका भोग किया जा सके आदि, किंतु सर्वत्र वही एकमात्र तत्व है, दूसरा कोई है ही नहीं। तो उसके दृष्टा, श्रोता आदि कैसे कहा जा सकता है? वह स्वयं पूर्ण बोध स्वरूप है। शिष्य कहता है वही मैं हूं। सीताराम। सीताराम આગળ કે છે નાહમિદમ નાહમ અદો અપ્યુભયોરવભાસકમ પરમ શુદ્ધમ બાહ્યાભ્યંતરમ શૂન્યમ પૂર્ણમ બ્રહ્મા દ્વિતીયમેવાહમ. તો કે છે કે मैं न यह हूं न वह हूं, बल्कि इन दोनों स्थूल और सूक्ष्म जगत का प्रकाशक बाह्या अभ्यंतर शून्य એટલે કે બહાર અને અંદરથી પણ શૂન્ય, બહારથી પણ શૂન્ય, अंदरથી પણ शून्य, पूर्ण अद्वितीय और शुद्ध पर ब्रह्म ही हूं. तो आ यह એટલે કે આ અને વહ એટલે પેલું. આ છે ને આ પેલું છે એવું નથી, બધું એક જ છે. આખું બધું બ્રહ્મ જ સ્વરૂપ છે. એટલે આ સ્થૂળ અને આ સૂક્ષ્મ એવું નથી એમ કે છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ થી પર છે બ્રહ્મ તત્વ, બીજું કઈ છે નહીં મારા સિવાય એમ. અને કે છે કે આ બંનેનો હું ભાષક છું. ભાષક એટલે કે પ્રકાશક. એટલે આ બધાને પ્રકાશ આપનારો છું. જો સ્થૂળ શરીરને પણ ચેતના આપનાર આત્મા છે અને સૂક્ષ્મ શરીરને પણ ચેતના આપનાર આત્મા છે. ખ્યાલ આવ્યો? સ્થૂળ શરીર એટલે 5 મહાભૂતોનું જે બનેલું છે તે, અને સૂક્ષ્મ શરીરની અંદર જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. જ્યારે હું જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય કહું છું ત્યારે તમારે આ કાન દેખાય છે એ તો સ્થૂળ કાન છે, એ સૂક્ષ્મ ઇન્દ્રિય નથી. સૂક્ષ્મ એટલે કે એની અંદર જે સોફ્ટવેર છે તે એટલે એ બધાને પણ પ્રકાશ આપનાર બ્રહ્મ તત્વ આત્મ તત્વ છે. એટલે કે છે કે બંનેને પ્રકાશક છે, સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગતના પ્રકાશક છે એમ કે છે. અને કે છે કે બાહ્યાભ્યંતર શૂન્ય, બહારથી પણ શૂન્ય, અંદરથી પણ શૂન્ય. અભિઅંતર, બે આની અંદર 3-4 શબ્દો છે.
બાહ્યાભ્યંતર શૂન્યમ છે ને, બાહ્ય અભિ અંતર શૂન્યમ, બહાર અને અંદરથી પણ શૂન્ય છે. તે બહારે કશું નથી ને અંદર કશું નથી, બધું બ્રહ્મ સ્વરૂપ છે એમ. અને પૂર્ણ છે, કારણ કે બ્રહ્મને માટે તો કહેવામાં આવ્યું ને, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ શ્લોક બ્રહ્મ માટેનો છે. તો કે છે કે પૂર્ણમ અને બ્રહ્મ છું, અદ્વિતીયમ એવમ અહમ, અદ્વિતીય શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ છું એમ કહેવા માંગે છે. તો આ 493 માટે વાંચો તમે. मैं न यह हूं न वह हूं, बल्कि इन दोनों स्थूल सूक्ष्म जगत का प्रकाशक, बाह्या बाह्याभ्यंतर शून्य, पूर्ण, अद्वितीय और शुद्ध परब्रह्म ही हूं. ब्रह्म में स्थूल सूक्ष्म जगत का भेद नहीं है. वह इन दोनों का प्रकाशक है. दोनों की अभिव्यक्ति इसी से हुई है, इसीलिए ये दोनों इससे भिन्न नहीं है. वह बाहर भीतर से शून्य है, अर्थात वह सर्वत्र है, पूर्ण है, उसके समान दूसरा कोई है ही नहीं. ऐसा ही पर ब्रह्म में स्वयं, ऐसा ही पर ब्रह्म में स्वयं हूं. जरी गोटो लागे છે નહીં? યા પતી ગયું સીતારામ. સીતારામ. આગળ જોઈએ. તો આની અંદર તમે જુઓ, જે તમને રામચરિત માનસનો જો કોન્ટેક્ટ કરવો હોય તો આમાં જે શબ્દ છે, સ્થૂળ સૂક્ષ્મ જગત કા પ્રકાશક, ચોપાઈ છે ને આપણે બાલકાંડની અંદર, સબ પર પરમ પ્રકાશક જોઈ, રામ અનાદિ અવધપતિ સોઈ. યા આગળ 494, પ્રકાશ, જગત પ્રકાશ્ય છે. જગત પ્રકાશ્ય પ્રકાશક રામ. એવું છે, એવી ચોપાઈ પણ છે. તો આગળ જોઈએ. નિરૂપમ અનાદિ તત્વમ ત્વમહમ ઇદમ મદ ઇતિ કલ્પ્યનાદુરમ નિત્યાનંદૈક રસમ સત્યમ ब्रह्माद्वितीयमेवाहम. जो उपमा रहित तू मैं यह वह आदि कल्पना से अत्यंत दूर है, वह नित्य आनंद एक रस स्वरूप सत्य और अद्वितीय ब्रह्म ही मैं हूं. तो आ ब्रह्म तत्व जे आत्मा, एनो आत्मा બ્રહ્મની અંદર લીન થયેલો છે, એટલે એનો આત્મા પણ બ્રહ્મ સ્વરૂપ થયેલો છે. એને હવે બધી બ્રહ્મની સંજ્ઞા લાગુ પડે છે. જેમ બ્રહ્મ અનાદિ તત્વ છે, એની અંદર તું મેં યહ વહ એવું બધું હોતું નથી. જેમ પેલો શ્લોક આવ્યો હતો ને, અયમ નિજો પર અયમ નિજમ પરો નિત્યમ. એ જે શ્લોક હતો, વસુધૈવ કુટુંબકમ ઉદાર ચરિતાનામ, અયમ નિજમ પરો ત્વમ લઘુનામ ગણચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. કે છે કે જે બ્રહ્મની અંદર સ્થિત થયેલો છે, એના માટે તો આ તું ને હું ને આ ને આપેલો એવું હોતું નથી. એના માટે બધું સરખું જ હોય છે. એક જ તત્વ બ્રહ્મ સ્વરૂપ જ હોય છે. એ બ્રહ્મ કેવું છે? નિત્ય આનંદ સ્વરૂપ છે. એક જ છે, એક રસ સ્વરૂપ છે, સત્ય છે, અદ્વિતીય છે. યોની કથામાં એ લીધો તો નહીં? સીતારામ.
યુનોની હે કથામાં યુનોની કથામાં એ કહ્યું હતું, રાઈટ? યા યુનોની કથામાં કહ્યું હતું એ અયમ. યા 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 સીતારામ. એ શ્લોક મેં મોકલ્યો હતો તમને. હે? એ શ્લોક મેં મોકલ્યો હતો તમને લોકોને. હા જ્યારે કથા શરૂ થઈ ને એ જ દિવસે સવારમાં મોકલ્યો હતો. હા વસુધૈવ કુટુંબકમની કથા શરૂ થઈ ત્યારે મેં મોકલ્યો હતો આ શ્લોક. હમ. સીતારામ. આગળ સીતારામ. જોઈએ. હા. તમે વાંચો છો? ના, વાંચું છું આ. जो उपमा रहित अनादि तत्व तू मैं यह वह आदि की कल्पना से अत्यंत दूर है, वह नित्यानंद एक रस स्वरूप सत्य और अद्वितीय ब्रह्म ही मैं हूँ। भावार्थ, वह ब्रह्म सृष्टि का एक ही परम तत्व है जिसकी किसी से उपमा नहीं दी जा सकती। वह अनादि तत्व है जिसकी किसी से उत्पत्ति नहीं हुई तथा सृष्टि के आदि में वही एक विद्यमान था। वह नित्य है, सदा रहने वाला है तथा स्वयं आनंद स्वरूप और एक रस है। एक ही होने से उसमें मैं तू यह वह का भेद नहीं है। वह ब्रह्म ही है, वह ब्रह्म ही मैं हूँ। उससे સીતારામ. સીતારામ. सीताराम ना संभळाયું? ના સંભળાયું. हाँ આગળ જઈએ. या નારાયણોહમ નરકાંતકોહમ પુરાંતકોહમ પુરુષોહમીશ અખંડ બોધોહમ શેષ સાક્ષી નિરીશ્વરોહમ નિરીહમ ચ નિર્મમ. તો કે છે કે હું ક્ષીર સમુદ્રશાળી નારાયણ છું, नरकासुर का विधातक हूँ, त्रिपुर दैत्य का नाश करने वाला हूँ, परम पुरुष हूँ, ईश्वर हूँ, अखंड बोध स्वरूप हूँ, सबका साक्षी हूँ, स्वतंत्र हूँ तथा अहंता ममता से रहित हूँ. કારણ કે આત્મા બ્રહ્મની અંદર લીન થયેલો છે. બ્રહ્મ તત્વની અંદર લીન, અને બ્રહ્મ તત્વ શું છે? એ જ નારાયણ છે. એ જ ભગવાન જે છે રામ છે, એ જ ભગવાન શિવ છે, એ જ પરમ પુરુષ, એ જ ઈશ્વર. એટલે કે છે કે હું નારાયણ હમ, નારાયણ હમ. નરકાંતકમ. તો નરકાસુર એના વિધાતક તરીકે પણ એ જ છે, અને ત્રિપુર દૈત્યનો નાશ કરનાર શિવ પણ હું જ છું, પરમ પુરુષ છું, પુરુષોહમ. પણ એના પહેલા કે છે પુરાંતકો. પુરાંતકો એટલે બહુ પુરાણો છું, જૂનો છું, પરમ પુરુષ છું, ઈશ્વર છું. અખંડ બોધોહમ, અખંડ બોધ સ્વરૂપ છું, અશેષ સાક્ષી. અશેષ એટલે મારા હવે કોઈ શિષ્ય મારા સિવાય કશું છે જ નહીં, બધું હું જ છું. શેષ એટલે કઈ બાકી રહ્યું હોય એને શેષ કે, પણ શેષ રહી નહીં, બધું જ પરમાત્મા સ્વરૂપ જ છે એમ કે છે. એટલે શેષ સ્વરૂપો, અશેષ બધું જ હું છું, એટલે એના મારા સિવાય કશું બાકી રહ્યું નથી એમ કે છે. અને બધાનો સાક્ષી હું છું. પરમાત્મા સાક્ષી સ્વરૂપે છે ને, એમ પોતે આ બ્રહ્મ સ્વરૂપ થયો છે, એટલે હવે કે છે કે હું બધાનો સાક્ષી છું એમ કે છે. અને
અહંતા અને મમતાથી દૂર છું, રહિત છું. હવે મારામાં કોઈ અહંતા રહી નથી, અહંકાર રહ્યો નથી, મારામાં કોઈની પ્રત્યે મમતા રહી નથી, કારણ કે બધું જ હું છું. એટલે કોઈ મમતા એવું જેવું કઈ રહ્યું નથી, એમ કે છે. અહંતા મમતાથી દૂર છું, સ્વતંત્ર છું, નિરીહમ એટલે હું સ્વતંત્ર છું. અહંતા મમતાથી દૂર છું એટલે રહિત છું, એમ એટલે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. એ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. તો તમે હવે વાંચો 495 માટે. मैं नारायण हूँ सीताराम नरका। हाँ सीताराम। मैं सीताराम वाँचो. नारायण मैं नारायण हूँ, नरकासुर का विधातक हूँ, त्रिपुर दैत्य का नाश करने वाला हूँ, परम पुरुष हूँ और ईश्वर हूँ। मैं अखंड बोध स्वरूप हूँ, सबका साक्षी हूँ, स्वतंत्र हूँ तथा अहंता और ममता से रहित हूँ। भावार्थ, वह ब्रह्म सत स्वरूप है, नारायण का स्वरूप भी वही है तथा असत का नाश करने वाला है। वही परम पुरुष है, ईश्वर भी वही है जो स्वयं अखंड है। भिन्न भिन्न दिखाई देने वाले पदार्थ उससे भिन्न नहीं बल्कि उसी के रूप है। वह स्वयं बोध स्वरूप है, सबका साक्षी है, जो प्रकृत जन्य है, वह अहंता ममता से रहित है। ऐसा ही ब्रह्म मैं स्वयं हूँ, उससे भिन्न नहीं हूँ। मारे फरी वाँचવું છે, वाँचू? वाँचो. वह ब्रह्म सत स्वरूप है, नारायण का स्वरूप भी वही है तथा असत का नाश करने वाला है। वही परम पुरुष है, ईश्वर भी वही है जो स्वयं अखंड है। भिन्न भिन्न दिखाई देने वाले पदार्थ उनसे उससे भिन्न नहीं बल्कि उसी के रूप है। सचराचर स्वामी, सचराचर या हाँ, वह स्वयं बोध स्वरूप है, सबका साक्षी है, जो प्रकृति जन्य है, वह अहंता ममता से दूर है, रहित है। ऐसा ही ब्रह्म में स्वयं हूँ, उससे भिन्न नहीं हूँ। सीताराम। सीताराम. આગળ જોઈએ. सर्वेषु भूतेष्वहमेव संस्थितो ज्ञानात्मनान्तर्बहिराश्रयः सन् भोक्ता च भोग्यं स्वयमेव सर्वं यद्यत् पृथक् द्रष्टमिदन्तया पुरा. ज्ञान स्वरूप से सबका आश्रय होकर समस्त प्राणियों के बाहर और भीतर मैं ही स्थित हूँ तथा पहले जो जो पदार्थ इदम वृत्ति द्वारा भिन्न भिन्न देखे गए थे, वह भोक्ता और भोग्य सबका स्वयं मैं ही हूँ. तो અહીં કહે છે જ્ઞાન સ્વરૂપથી બધાનો આશ્રય થઈને પ્રાણીઓની બહાર અને અંતર પણ એ જ છે, અંદર પણ એ જ છે. કારણ કે મેં તમને પહેલા કહ્યું હતું કે બ્રહ્મ તત્વ જે છે, પરમાત્મા તત્વ છે કે ભગવાન તત્વ, આ ત્રણેય એક જ છે. અને એ આપણી અંદર પણ છે અને આપણી બહાર પણ છે. અંદર આત્મા સ્વરૂપે છે, બહાર કાલ સ્વરૂપે છે. આ બહુ પહેલા મેં કહેલી વાત છે. એટલે અહીં આગળ કહેવામાં આવ્યું છે, કારણ કે આ જે શિષ્ય છે એનો આત્મા બ્રહ્મની અંદર લીન થયેલો હોવાથી એ બ્રહ્મ સ્વરૂપ થયેલો છે.
એટલે પ્રાણીઓની બહાર પણ છે અને અંદર પણ છે એવું કહેવામાં આવ્યું છે. અને કહે છે કે પહેલે જો पदार्थ इदम वृत्ति द्वारा भिन्न भिन्न देखे गए वह भोक्ता और भोग्य सब कुछ मैं ही हूँ. પહેલા કહે છે કે ઇદમ એટલે આ, ઇદમ વૃત્તિ એટલે કે આ છે, આ છે, આ છે, આ ઝાડ છે, આ ફળ છે, આ ફૂલ છે, એવી રીતે જુદા જુદા બધા દેખાતા હતા મને. હવે એ બધું એક જ છે, બધું જ બ્રહ્મ છે એમ ખ્યાલ આવ્યો. અને પહેલા એમ દેખાતું હતું કે આ ભોગતા છે ને આ ભોગ્ય છે, આ પક્ષી છે ને આ ફળ છે. પક્ષી છે એ ભોગતા છે અને ફળ છે એ ભોગ્ય છે. પણ હવે તો બધું બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલે બધું જ હું જ છું, કારણ કે મારો આત્મા બ્રહ્મની અંદર લીન થયેલો છે. એટલે હું સર્વ પ્રાણીઓની અંદર પણ છું અને સર્વ પ્રાણીઓની બહાર પણ હું જ છું. અને જે પહેલા હું જુદું જુદું જોતો હતો એ હવે હું જુદું જુદું જોતો નથી. જેવી રીતે માણસ જ્યારે અલગ વૃત્તિ હોય એની, તો એ શું જુએ કે આ બુટ્ટી છે, આ બંગડી છે, આ હાર છે, આ કંદોરો છે, આ બંધી છે. પણ જ્યારે વૃત્તિ એકાકાર થાય ત્યારે કે આ બધું સોનું છે, આ બધું સોનું છે. એમ અહીં કે છે કે આ બધું બ્રહ્મ છે. હવે એવું રહ્યું નહીં કે આ યોગેશભાઈ છે, આ કિરીટભાઈ છે, આ જગદીશ અંકલ છે, એવું ના રહ્યું. હવે બધું એક જ છે. આ વૃક્ષ, પક્ષીઓ, જગત બધું જળ ચેતન બધું એક જ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે ભોગતા ભોગ્ય પણ ના રહ્યું, હવે બધું જ એક થઈ ગયું, બ્રહ્મ જ સ્વરૂપ છે, સર્વત્ર બ્રહ્મ. તો આ વિશે વાંચો હવે તમે. सीताराम. સીતારામ. ज्ञान स्वरूप से सबका आश्रय होकर समस्त प्राणियों के बाहर और भीतर मैं ही स्थित हूँ तथा पहले जो पदार्थ इदम वृत्ति द्वारा भिन्न भिन्न देखे गए थे वह भोक्ता और भोग्य सब कुछ स्वयं मैं ही हूँ. भावार्थ. सृष्टि में सर्वप्रथम ज्ञान का ही उदय हुआ तथा कर्म रूपी प्रकृति इसी की शक्ति है, जिसका उदय भी इसी से हुआ है. ब्रह्म ज्ञान स्वरूप है, वह प्रकृति द्वारा सभी कर्म होते हैं, इसीलिए प्रकृति भी उसमें भिन्न नहीं है. प्रकृति पुरुष को भोग प्रदान करती है, वह जीव उसका भोगता है, किंतु दोनों उस ब्रह्म से भिन्न नहीं होने से उसमें भोक्ता एवं भोग्य का कोई अंतर नहीं है, दोनों वही है. वह ज्ञान स्वरूप ब्रह्म ही जीव जगत प्रकृति आदि सबका आश्रय है तथा सर्वत्र व्याप्त है. वही ब्रह्म मैं स्वयं हूँ. फरी वाचो. વાંચો. सृष्टि में सर्वप्रथम ज्ञान का ही उदय हुआ तथा कर्म रूपी प्रकृति इसी की शक्ति है, जिसका उदय भी इसी से हुआ है. ब्रह्म ज्ञान स्वरूप है, वह प्रकृति द्वारा सभी कर्म होते हैं, इसीलिए प्रकृति भी उससे भिन्न नहीं है. प्रकृति पुरुष को भोग प्रदान करती है, वह जीव उसका भोगता है, किंतु दोनों उस ब्रह्म से भिन्न नहीं होने से उनमें भोक्ता एवं भोग्य का कोई अंतर नहीं है, दोनों वही है. वह ज्ञान स्वरूप ब्रह्म ही जीव जगत प्रकृति आदि का आश्रय
आदि सबका आश्रय है तथा सर्वत्र व्याप्त है, वही ब्रह्म मैं स्वयं हूँ। सीताराम। सीताराम। मयि अखंड सुखाम्बोधौ बहुधा विश्ववीचय उत्पद्यन्ते विलीयन्ते माया मारुत विभ्रमात्। मुझ अखंड आनंद समुद्र में विश्व रूपी नाना तरंगे माया रूपी वायु के वेग से उठती और लीन होती रहती है। तो અહીં આગળ સમુદ્રની વાત કરી છે। એક દ્રશ્ય કહેવામાં આવ્યું છે કે જેવી રીતે સમુદ્રની અંદર સમુદ્રની સપાટી જે પાણીની સપાટી હોય છે એની ઉપર જ્યારે વાયુ બહુ જોરથી વાય, સમુદ્રની જળ સપાટી પર વાયુ જ્યારે પવન ખૂબ જાય તો એનાથી શું થાય છે? તરંગો બને, મોટા મોટા વમળો બને અને એ આખા આમ છૂટા ઊંચા આવે મોજા અને પોતે સમુદ્રથી અલગ દેખાય। અલગ દેખાય છે ને, મોજા આવે છે સમુદ્રમાં ત્યારે વાયુના એ શાનાથી આવે છે? મોજા વાયુના કારણે। અને મોજા તે વખતે સમુદ્રથી અલગ દેખાય છે, છૂટા જુદા। જે વાયુની અંદર ખૂબ વાયુ આવે ત્યારે મોજા જે ઊંચા ઊંચા ઉછળે છે એ તરંગો બધી એ સમુદ્રથી અલગ આમ થોડી ઊંચી હોય। સમુદ્રની જે સપાટી હોય એનાથી મોજા ઘણા ઊંચા હોય। એ ઊંચા ઊંચા મોજા તમને દેખાય સેપરેટ। તો એ રીતે અહીં કહે છે કે પણ એ પાછું મોજું પાછું પડે નીચે અને એ પાછા સમુદ્રની અંદર સમાઈ જાય। ખ્યાલ આવ્યો? એ મોજું આમ પડે ધડાક દઈને અને એ એની અંદર લીન થઈ જાય। એવી રીતે કહે છે કે માયાને કારણે, માયારૂપી વાયુને કારણે આ જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મ તત્વની અંદર માયારૂપી વાયુને કારણે તરંગો થાય છે, મોજા ઉત્પન્ન થાય છે અને એના લીધે આ સંસાર પ્રગટ આમ ઊંચો દેખાય છે। મોજા છે એ સંસાર છે અને એ સંસાર તમને દેખાય જુદો, જેવી રીતે મોજા તમને જુદા દેખાય છે સમુદ્રથી અને એ પાછો મોજા પડે સમુદ્રમાં એમ સંસાર પણ પાછું બ્રહ્મની અંદર લીન થાય છે। ખ્યાલ આવે છે? આખી પ્રક્રિયા તમને ખબર પડવી જોઈએ। સીતારામ। સીતારામ સીતારામ। એટલે મને લાગે સ્વાધ્યાય પરિવારમાં આવો એક શ્લોક છે સાધની પ્રાર્થનામાં। અવિનય અપિનય એ જે પ્રાર્થના છે ને એની અંદર આ છે। બરાબર તમારી વાત। હું વાંચું તારે? હા વાંચો। मुझ अखंड आनंद समुद्र में विश्व रूपी नाना तरंगे माया रूपी वायु के वेग से उठती और लीन होती रहती है। भावार्थ, उस ब्रह्म का एक ही अखंड आनंद समुद्र है जिसमें प्रकृति रूपी माया के वेग से विभिन्न प्रकार की जगत रूपी तरंगे उठती है एवं विलीन होती रहती है, किंतु समुद्र उन तरंगों से प्रभावित नहीं होता। मैं भी वही ब्रह्म स्वरूप हूँ जिसमें सभी कार्य प्रकृति द्वारा हो रहे हैं। ऐसा जानकर मैं उसमें लिप्त नहीं होता। वह ज्ञानी की दृष्टि है। अज्ञानी प्रकृति के कार्य को अपने कार्य मान लेता है।
जिससे वह कर्ता एवं भोक्ता हो जाता है तथा ज्ञानी इनसे मुक्त रहता है। सीताराम। सीताराम। हम्म, આગળ જોઈએ। हम्म, સ્થૂલાદિભાવા મયि કલ્પિતા ભ્રમાत् આરોપિતાનુસ્ફુરણેન લૌકે કાલે યથા કલ્પવત્સરાય નત્વાદયો નિષ્કલ નિર્વિકલ્પે। જૈસે નિકલ હાનિ શૂન્ય એનો અર્થ કર્યો છે। और निर्विकल्प स्वरूप से कोई कल्प वर्ष अयन ऋतु आदि का विभाग नहीं है, उसी प्रकार लोगों ने भ्रमवश केवल स्फुरण मात्र से ही आरोपित करके मुझ में स्थूल सूक्ष्म आदि भावों की कल्पना कर ली है। तो અહીં એમ કહેવા માંગે છે કે જે નિષ્કળ, નિષ્કળનો અર્થ અહીં તો હાનિ વૃદ્ધિ શૂન્ય લખ્યું છે, પણ નિષ્કળ એટલે કે જે સકલ નથી તે, કલા રહિત છે તે, એટલે કે જે નિર્ગુણ છે તે, અને નિર્વિકલ્પ એટલે કે જેને જે કોઈ કલ્પના નથી કરતું, કલ્પ નથી કરતું તે, કલ્પના નથી કરતું તે, વિચાર નથી કરતું તે, એટલે એ અહીં આગળ निष्कल निर्विकल्प काल में એટલે કે જે બ્રહ્મ સ્વરૂપ છે તે, બ્રહ્મ તત્વ જ્યારે હોય છે, આખું જગત નથી હોતું ત્યારે કેવલ બ્રહ્મ જ પરમાત્મા જ હતા ને, નિર્ગુણ બ્રહ્મ તત્વ જ હતું, એકલું બ્રહ્મ જ હતું। એ સમયે કોઈ કલ્પ પણ એક સમયે કોઈ સમયની ગણના હોતી નથી, ત્યાર કારણ કે બધું કશું છે જ નહીં, બધું જ કેવલ બ્રહ્માકાર છે। જ્યારે આ જગત નહોતું ત્યારની વાત કરે છે। આ જગત જ્યારે પ્રગટ નથી થયું ત્યારે તો પછી સમયની કોઈ ગણના નથી, કારણ કે કશું ગણવાનું છે જ નહીં કે ક્યારે વર્ષ થયું, ક્યારે અયન થયું, ક્યારે કલ્પ થયો, એ બધું ઋતુ, આ બધું કશું નથી। એટલે એ ક્યારે થયું, એ બધું અમલમાં ક્યારે આવ્યું, સમયની ગણના ક્યારે આવી, જ્યારે જગત પ્રગટ થયું ત્યારે, એ પહેલા કઈ થયું નથી। એટલે કે છે કે પહેલા જેમ બ્રહ્મ તત્વની અંદર જેમ કોઈ સમયની એ નથી હોતી, ગણના નહીં હોતી, એવી રીતે કે છે કે લોકોએ બ્રહ્મવશ જ સ્ફુરણા કે હું છું એમ સમજીને જ આ બધા આરોપ કર્યા છે, સ્થૂળ સૂક્ષ્મ આ બધા ભાવોની કલ્પના કરી છે। બધું બ્રહ્મ સ્વરૂપ જ છે, આ બધું જો બ્રહ્મ સ્વરૂપ જ છે મારા માટે, તો મારા માટે તો આ જગત પણ નથી, અને જગત નથી તો પછી મારે સમયની ગણના પણ ક્યાંથી હોય, એટલે મારા માટે કોઈ સમયની પણ ગણના નથી એમ કે છે। ખ્યાલ આવે, કારણ કે મારો આત્મા છે ને, આત્મા તો બ્રહ્મની અંદર લીન થયો છે, અને હવે હું દેહથી પર છું, અને આ દેહ પણ બ્રહ્મ સ્વરૂપ છે, આ જગત પણ બ્રહ્મ સ્વરૂપ છે, બધું બ્રહ્મ જ છે, બધું બ્રહ્મ જ છે। તો પછી આ કાળની ગણતરી શા માટે, કે કલ્પ થયો, વર્ષ થયું, દક્ષિણાયન થયું, ઉત્તરાયણ આવ્યું, ઋતુ બદલાઈ, ચોમાસું આવ્યું, શિયાળો આવ્યો, એવી ગણના હવે મારા માટે રહી નહીં। કે છે કે આ બધા લોકો બધું જ બ્રહ્મ જ છે, એટલે આ બધા જગતના લોકો એ બ્રહ્મણા વશ જ આ સ્થૂળ ને આ સૂક્ષ્મ ને આ વર્ષ થયું ને આ મહિનો થયો ને આ દિવસ થયો ને આ રાત થઈ, એ બધા ભાવોની કલ્પના કરેલી છે એમ કે છે। એટલે અહીંયા આગળ જે આ જે જીવ,
એનો આત્મા એને ઓળખાઈ ગયો અને આત્મા બ્રહ્મની અંદર લીન થયેલો જાણે છે જ્યારે, ત્યારે એના માટે કોઈ સમયની પણ ગણના નથી હોતી, એના માટે કોઈ સ્થૂળ વસ્તુ પણ નથી, સૂક્ષ્મ વસ્તુ પણ નથી, એના માટે કોઈ જગત નથી, કશું જ નથી. એની અહીંયા આગળ વાત કરવામાં આવી છે. તો તમે સમજ્યા હશો, રાઈટ? અઘરું છે, અઘરું હે અઘરું છે. અઘરું છે, પણ મેં સમજાવ્યું ના ખ્યાલ આવ્યો. ફરી સમજાવું? ફરી સમજાવું? ઓકે. યા જ્યારે આ જગત પ્રગટ થયું નથી, જ્યારે આ જગત પ્રગટ થયું નથી, એટલે કે બ્રહ્મા પણ પ્રગટ્યા નથી, અને બ્રહ્માએ એકેય પ્રાણીને સર્જન પણ નથી કર્યું ને સૃષ્ટિનું સર્જન નથી કર્યું. એના પહેલા જ્યારે ભગવાને સર્ગની પણ સર્જન નથી, સર્ગ એટલે 5 મહાભૂતો પ્રગટ નથી કરે, મહત્તત્વની સૃષ્ટિ કે પેલા 3 અહંકારો હતા એ સત્વગુણ, રજોગુણ, તમોગુણ નો અહંકાર ને ઇન્દ્રિયો ને મન ને અંતઃકરણ, આ કશું પ્રગટ નથી કર્યું ભગવાને. અને ભગવાન પોતે બ્રહ્મ સ્વરૂપે જ છે. ખાલી એ શેષ શૈયાની અંદર બેઠા છે શાંતિથી. એક એમના રૂવાડે કરોડો બ્રહ્માંડ ખરા, પણ નવી સૃષ્ટિ કોઈ કરી નથી. એટલે જ્યારે કશું જ નથી, એમના રૂવાડે બ્રહ્માંડ પણ પ્રગટ કર્યા નથી. એ સમયે તો ગણના, વર્ષ ને દિવસ ને એ બધી ગણના ક્યાં હોય? ગણના, સમયની ગણના ક્યારે શરૂ થઈ? બ્રહ્માનો જન્મ થયો ત્યારે. કારણ કે આપણે જે સમયની ગણના કહીએ છીએ એ બ્રહ્મના પ્રમાણે કહીએ છીએ કે ભાઈ પરાર્ધ ભગવાન અડધો પરાર્ધ આયુ થઈ ગઈ બ્રહ્માની. ખ્યાલ આવ્યો? એટલે બ્રહ્મા જ્યારે પ્રગટ્યા ત્યારથી સમયની ગણતરી શરૂ થઈ. એ પહેલા સમયની ગણતરી થઈ નથી, કરી જ નથી. આ ગણવાની જરૂર શી છે? કારણ કે કશું છે જ નહીં. પછી કોઈ વસ્તુ પ્રગટ નથી, જગત જ પ્રગટ નથી થયું, ત્યારે સમયની ગણના નથી. એટલે એમ કે છે કે અને તે વખતે સ્થૂળ પણ નહીં ને સૂક્ષ્મ પણ નહીં, બધું બ્રહ્મ જ છે, એકાકાર જીરો. કોઈ પ્રકૃતિ પણ પ્રગટ નહીં થઈ, મહત્તત્વ પ્રગટ નથી થયું. એ પહેલાની વાત છે. ત્યારે તો સ્થૂળ સૂક્ષ્મ કશું નથી, ગણવાનું કશું છે જ નહીં. હા, એટલે આ જે જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ થયો, આત્માની અંદર લીન થયો, એ બ્રહ્મની અંદર લીન થયો. કે જ્યારે કોઈ એ બ્રહ્મની અંદર તો કોઈ ગણતરી નથી, સમયની સ્થૂળ સૂક્ષ્મ કશું ગણતરી નથી. ત્યાં સુધી પહોંચી ગયો એ બ્રહ્મ. એમ કે છે આત્મા. એ આત્મા પણ પરમાત્માની અંદરથી છૂટો નથી પડેલો. તે વખતે એ સમય પહોંચી ગયો. એમ ખ્યાલ આવે છે? પાણીનું ટીપું જે છે એ સમુદ્રની અંદર પડી જાય, પછી એ સમુદ્રની અંદર ગયેલું જે પાણીનું બિંદુ અલગ રહે નહીં. એને પછી એના માટે કોઈ ગણતરી અલગ કશી નહીં. એ રીત તમને હવે ખ્યાલ આવ્યો? વાંચો હવે. जैसे निष्कल और निर्विकल्प काल में स्वरूप से कोई कल्प वर्ण अयन उत्तरायण दक्षिणायन और ऋतु आदि का विभाग नहीं है, उसी प्रकार लोगों ने ब्रह्मवश केवल सुरण मात्र से आरोपित करके मुझ में स्थूल सूक्ष्म आदि भावों की कल्पना कर ली है. आज माताનું છે ને
એનો ભાવાર્થ લખ્યો છે, या लख्यो छे। વાંચો। जिस प्रकार काल का एक ही निरंतर प्रवाह सतह चल रहा है, उसका कोई विभाग नहीं है, किंतु मनुष्य ने अपनी सुविधा के अनुसार घंटा, मिनट, सेकंड, दिन, पक्ष, मास, उत्तरायण, दक्षिणायन, ऋतु, वर्ष, युग आदि में विभाजन कर दिया है, जो केवल मनुष्य की कल्पना मात्र है। वास्तव में उसका कोई विभाग स्वभाव से नहीं है। उसी प्रकार ब्रह्म के स्फुरण के कारण मनुष्य ने समझने के लिए स्थूल सूक्ष्म कारण, जीव, पदार्थ, जगत, आत्मा, परमात्मा आदि अनेक विभाजन कर दिए हैं, जो भ्रांतिपूर्ण है। वास्तव में ऐसा कोई विभाजन ब्रह्म में नहीं है। वह अखंड एवं एक रूप ही है। सीताराम। સમજણ પડી તમને? हाँ। ઓકે, આગળ જઈએ। એટલે એટલે આરોપિત, ક્રિએશન પહેલા અને ક્રિએશન પછી। હા, હા, એટલે આ બધું ક્રિએશન જેવી રીતે બંગડી કે ઘરેણા ના બન્યા હોય હા, એ પહેલા તો સોનું જ છે ને, હા, એ પહેલા તો બધું સોનું છે, એટલે એના પહેલા એવું થોડું હોય કે આ બંગડી કહેવાય ને આ કંદોરો કહેવાય ને, આ હાર કહેવાય ને, આ કુંડળ કહેવાય ને, આ બુટિયા કહેવાય કે એવું કશું નહીં ને। એવી રીતે જ્યારે આ બ્રહ્મ માંથી જગત પ્રગટ જ ન થયું તે પહેલા તો આ બધું કલ્પના બધું એના વગરનું જ છે એમ। એટલે સમય સ્થૂળ સૂક્ષ્મ કશુંય નહીં। એટલે આ બધું જગત પ્રગટ થયું એટલે માણસે કલ્પના કરી કે આ સમયને આને આટલાને આને સમય કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, એ બધું આપણે નામ આપ્યું છે કે આને ઘોડો કહેવાય, આને ગાય કહેવાય, આને આ કહેવાય, રાઈટ? જગતના બધા સ્થૂળ સૂક્ષ્મના નામ આ તે બધું કોણે આપ્યું? આપણે પોતે બધા આપણે જ આપ્યું છે। બાકી બધું બ્રહ્મ સ્વરૂપ એક જ છે એમ કે છે। આગળ જોઈએ। આરોપિતમ નાશ્રદૂષકમ ભવેત કદાપि મૂઢૈર્મતિ દોષ દૂષિતૈઃ નાદ્રિમ કરોત્યુષર ભૂમિ ભાગમ मरीचिकावारि महाप्रवाह। बुद्धि दोष से दूषित अज्ञानियों द्वारा आरोपित की हुई वस्तु अपने आश्रय को दूषित नहीं कर सकती। जैसे मृग तृष्णा का महान जल प्रवाह अपने आश्रय ऊषर भूमि खंड को तनिक भी गीला नहीं कर सकता। तो અહીં એમ કે છે કે મૃગ તૃષ્ણા જે છે, મૃગ તૃષ્ણા પહેલો આ રૂપક સમજો। મૃગ આપણને બહુ દૂર દેખાય છે, રેતીની અંદર પાણી છે એવું દેખાય છે દૂર, અહીંથી દેખાય છે ખાલી। ત્યાં જઈએ તો પાણી હોય ખરું? ના હોય। ઓકે, પાણી નથી તો પછી ત્યાંની ભૂમિ પણ ભીની થઈ હોય ખરી? ના હોય, ના હોય ને। એવી રીતે આ જે જગત છે એ મૃગ તૃષ્ણાની જેમ છે। આપણને જે દેખાઈ રહ્યું છે જગત એ મૃગ તૃષ્ણા જેવું જ છે, કલ્પિત છે એમ કે છે। અને એ કલ્પિત જગત જે છે એ કલ્પિત જગત બ્રહ્મને દૂષિત ના કરી શકે। જેમ પેલું મૃગ તૃષ્ણાનું પાણી જમીનને ભીનું ના કરી શકે, અને ખરેખર તો એ જમીન જ તમને મૃગ તૃષ્ણા દેખાય છે ને।
જમીન ચમકે છે, એ રેતી હમ ચમકે છે એટલે હમ તમને એ પાણી દેખાય છે. હમ એમ ખરેખર જેમ રેતી પાણી થઈ ગયું છે તમારા માટે, હમ એવી રીતે આ બ્રહ્મ તમારા માટે સૃષ્ટિ બની ગઈ છે, એમ કે છે. હમ તો કે છે કે સૃષ્ટિ લાગે છે કે આ સૃષ્ટિ છે, પણ ખરેખર બ્રહ્મ જ છે બધું. હમ અને કે છે કે આ તમે જે સૃષ્ટિ તમારે કલ્પના કરેલી છે ને તમે બધું નામ આપ્યું છે કે આને પાન કહેવાય, અને ઝાડ કહેવાય, અને ઘર કહેવાય, અને જોડા કહેવાય, અને તારું કહેવાય, અને ફોન કહેવાય, અને ચશ્મા કહેવાય, એ બધું હમ તમે નક્કી કર્યું છે. હમ બાકી બધું બ્રહ્મ જ છે. હમ એટલે તમે જે નક્કી કરેલું જે છે હમ એ જગત જે છે એ હમ જગતના દોષો, હમ એ જગતના દોષો બ્રહ્મને દૂષિત ના કરી શકે. હમ જેવી રીતે મૃગતૃષ્ણાનું પાણી પેલી રેતી ભીની નથી કરી શકતું, હમ એમાં અને એ રેતી રેતી જ હોય છે, અલિપ્ત હમ જુદી જ હોય. હમ એ તમારા મૃગતૃષ્ણાની જોડે ભેગી નહીં થઈ ગઈ. હમ એવી રીતે આ બ્રહ્મ જે છે એ અલગ જ વસ્તુ છે, હમ અને સદા જગતથી અલગ છે, અને તેમ છતાં એની અંદર જ તમને જગત દેખાય છે. હમ જેવી રીતે રેતીમાં તમને મૃગતૃષ્ણા દેખાય છે, પાણી દેખાય છે, એવી રીતે આ બ્રહ્મની અંદર પણ તમને આ જગત દેખાય છે, સાચું નથી. અને એ રીતે કે છે કે બ્રહ્મની અંદર જગતનો આરોપ થયેલો છે. જેમ રેતીની અંદર પાણીનો આરોપ થયેલો છે, એવી રીતે. એટલે કે છે કે તમે જે આરોપ કર્યો છે એનાથી એ જગત થી કઈ બ્રહ્મ દૂષિત થવાનું નથી, એમ કે છે. એ તો તમારો બુદ્ધિનો દોષ છે. તમને બુદ્ધિનો દોષ છે, તમારી બુદ્ધિનો દોષ છે, એટલે તમને મૃગ તૃષ્ણા દેખાય છે. બાકી તો રેતી જ છે. હમ એવી રીતે તમારા બુદ્ધિના દોષના કારણે, તમારા અજ્ઞાનને કારણે આ જગત સાચું લાગે છે કે જગત હમ છે, પણ છે નહીં. એ તો હમ બ્રહ્મ જ છે બધું, એમ કહેવા માંગે છે. એટલે તમારા બુદ્ધિના દોષથી તમે આ જે બ્રહ્મ બધું બ્રહ્મ છે એને આ જગત માનો છો, પણ હમ એવી રીતે તમે એને દૂષિત કરો છો જે બ્રહ્મને. હમ પણ બ્રહ્મ કઈ દૂષિત થવાનું નથી. બ્રહ્મ તો બ્રહ્મ જ છે, અને બધું હમ બ્રહ્મ જ છે. તમારા બુદ્ધિના દોષથી એને કોઈ અસર થવાની નથી, એમ કે છે. ખ્યાલ આવે? હમ આઈ હોપ ઇટ ઇઝ અઘરું છે, પણ તમને સમજણ પડી? યા સરસ સરસ. યા તો હું વાંચું. વાંચો. बुद्धि दोष से दूषित अज्ञानियों द्वारा आरोपित की हुई वस्तु आश्रय को दूषित नहीं कर सकती. जैसे मृग હવે જુઓ तृष्णा का આમાં આરોપિત કી હુઈ વસ્તુ કઈ વસ્તુ? બ્રહ્મ. हाँ અથવા हाँ જગત કહેવાય, સોરી. અને हाँ આશ્રય કયો? બ્રહ્મ. हाँ એ વસ્તુ એટલે જગત, એ પોતાનો આશ્રય બ્રહ્મ છે, એને દૂષિત ના કરી શકે, એમ કે છે. जैसे मृग तृष्णा का महान जल प्रवाह अपने आश्रय ऊसर भूमि खंड को तनिक भी गीला नहीं कर सकता. भावार्थ, जिस प्रकार ब्रह्मवश रस्सी को सर्प समझ लेने से रस्सी सर्प नहीं हो जाती, तथा मृग तृष्णा में जल की भ्रांति हो जाने से वह भ्रांति जल वहां की मिट्टी को गीला नहीं कर सकता, इसी प्रकार मनुष्य बुद्धि दोष के कारण ही उसे जगत, जीव, आत्मा, परमात्मा आदि में ब्रह्मवश भिन्न भिन्न मानने लगता है. वास्तव में सब ब्रह्म ही है, उसमें भिन्नता है ही नहीं. ब्रह्म के कारण
ही भिन्नता की प्रतीति होती है, जैसे रस्सी को सर्प समझ लिया जाता है। सीताराम। સીધા ઓ બહુ થોડુંક કહ્યું યા બરાબર પણ આ ઓકે કઈ વાંધો નહીં. અહીંયા જે વસ્તુ કહી ને, બ્રહ્મ મૃગ તૃષ્ણા કા મહાન જલ પ્રવાહ, હમ ઠેકાણો નહીં ને યા મહાન બને. યા કારણ કે બહુ ઘણું બહુ આખું બધું જ્યાં બધે જ રેતી રેતી હોય હા. ત્યાં તો પછી પાણી પણ બહુ દેખાય એમ હમ. ખ્યાલ આવે એમ કે છે. કારણ કે ઘણી વખત આપણે ડ્રાઈવ કરતા હોઈએ અને આસફાલ્ટ નો રોડ હોય ને દૂર હાઈવે પર પાણી જેવું નહીં દેખાતું. હા હા પણ દેખાય. એ હા એ એટલે એ હાઈવે નાનો છે એટલે તમને પાણી થોડુંક જ છે એવું લાગે. પણ જ્યારે ખૂબ બધું જ બહુ જ મોટો કશું ના હોય ને એકદમ રેતી તપતી હોય રણમાં બરાબર ખૂબ દૂર તો સુધી તમારી નજર જતી હોય ત્યાં સુધી કઈ ના હોય ને રેતી રેતી જ હોય તો તમને એ તૃષ્ણા બહુ મોટું લાગે, મોટું સરોવર હોય એવું દેખાય. એટલે એને મહાન લખ્યું છે, મહાન જલ પ્રવાહ લખ્યું છે. ઓલરાઈટ આગળ જઈએ. આ છેલ્લો શ્લોક 500 નંબરનો કરીએ પછી બંધ કરીએ. આકાશ વલ્લે પવિદુરગોહમ આદિત્યવત ભાસ્ય વિલક્ષણોહમ આહારવન્નિત્ય વિનિશ્ચલોહમ અંબોધિવત વિવર્જિતોહમ. કે છે કે હું આકાશવત અલેપ અવિદૂર ગોહમ, આકાશની જેમ નિર્લેપ છું, સૂર્યના સમાન અપ્રકાશ્ય છું, પર્વતના સમાન નિશ્ચલ છું અને સમુદ્રના સમાન અપાર છું. અહીં આગળ ટ્રાન્સલેશન થોડુંક મને ખોટું લાગે છે જરાક. પહેલું તો બરાબર છે, આકાશની જેમ નિર્લેપ, કારણ કે આકાશ નિર્લેપ જ હોય છે. આપણે ગમે તેટલા આમ આકાશની અંદર જ આપણે બધા ફરીએ છીએ ને, પણ આકાશ કઈ આપણને ચોંટી જાય છે ખરું? નથી ચોંટી જતું. એટલે આકાશ નિર્લેપ છે. એમ આ આત્મા પણ નિર્લેપ છે. આત્મા એ શરીરની અંદર થઈ નીકળી પણ જાય, શરીરમાંથી નીકળી જાય તોય કઈ શરીરનો માંસનો લોચો લઈને થોડું જતો રહે છે. એને ચોટેલો પડ્યો હોય તો તરત દેખાય કે આત્મા નીકળ્યો શરીરમાંથી. કોઈ મરી જતું હોય ત્યારે આત્મા નીકળી જાય છે. તો જો એ લેપાયમાન હોય આત્મા તો અંદરથી લોહી એની બધી જોડે જોડે લઈને નીકળે ને, નાના ટીપા કે એવું કઈ, કે એની ગંદકી કે એની ગંધ. પણ એવું નથી. એટલે આત્મા નિર્લેપ છે આકાશની જેમ, એ કહેવા માંગે છે. પછી કહે છે કે સૂર્ય કે સમાન અપ્રકાશ્ય હું લખ્યું છે ને, પણ એ અપ્રકાશ્ય નહીં, પ્રકાશ્ય હું એવું છે ખરેખર તો. ખોટું લખ્યું છે એ. સૂર્યના સમાન પ્રકાશમાન છું. આત્મા બહુ પ્રકાશ ખૂબ છે. જેમ સૂર્ય બધે એના કિરણો બધે આખા જગતમાં ફરે છે ને, કેટલે બધે સુધી સૂર્યના કિરણો જાય છે, એ વ્યાપ્ત છે. સૂર્યના કિરણો વ્યાપ્ત છે. એમ આ આત્મા આખા શરીરની અંદર વ્યાપ્ત છે અને બ્રહ્મ તત્વ આખા જગતની અંદર વ્યાપ્ત છે એમ. અને પર્વતના સમાન નિત્ય નિશ્ચલ છે. જેમ પર્વત ગમે તેટલો પવન આવે આ તમે એને એ કરો પણ હાલે નહીં, પર્વત કોઈ દિવસ હાલે નહીં. એમાં આત્મા પણ નિશ્ચલ છે. એને ગમે તેટલા તમે અંદરથી પુશ કરો તમે જાતે, એમ કે આત્મા બહાર ના નીકળી જાય. આત્મા બહાર નીકળે ખરો? ના નીકળે. એનો સમય થાય ત્યારે જ એને જાતે જાય બહાર. એટલે આત્મા નિશ્ચલ છે. અને એમ બ્રહ્મ તત્વ પણ નિશ્ચલ છે. બ્રહ્મ તત્વ કઈ આગુ પાછું નથી થતું, એ સર્વત્ર છે.
હમ એને કઈ અહીંથી બીજે જવાનું નથી હોતું, એ હમ. દરેક જગ્યાએ છે જ. હમ એ તમે જેમ ભગવાન શંકર કે છે ને કે શું કે છે કે પ્રગટ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, એવું કે છે ને. પેલી જય જય સૂરનાયક પહેલા કે છે ને ભગવાન હા કે એ તો સર્વત્ર છે. હમ એને કઈ પ્રગટ, એને એક જગ્યાએથી ભગવાનને કઈ શોધીશું એમ કે છે. પેલા બધા પ્રશ્ન પૂછે છે તો કે હમ હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાન. હમ એટલે જે સર્વત્ર વ્યાપ્ય હોય એને આગુ પાછું થવાનું ના હોય, એ તો હમ દરેક જગ્યાએ છે જ, એટલે એને પ્રગટ જ થવાનું હોય ત્યાંથી. હમ એવી રીતે આ આત્મા એ સર્વત્ર છે, બ્રહ્મ તત્વ સર્વત્ર છે, એટલે નિશ્ચલ છે અને સમુદ્રના સમાન અપાર છે. જેમ એની કોઈ સીમા નથી, એમ આત્માની, હમ બ્રહ્મ તત્વની કોઈ સીમા નથી, એમ કે છે. હમ તો તમે વાંચો. हम्म। मैं आकाश के समान निर्लेप हूं, सूर्य के समान प्रकाश्य हूं, पर्वत के समान नित्य निश्चल हूं और समुद्र के समान अपार हूं। भावार्थ, मैं आत्मा स्वरूप होने से स्वयं ब्रह्म स्वरूप ही हूं, जिससे उसी के समान आकाश की भांति निर्लेप हूं, किसी से लिप्त नहीं होता। सूर्य में मेरा ही प्रकाश है, सूर्य में भी मेरा ही प्रकाश है, पर्वत के समान निश्चल हूं, कभी चलायमान नहीं होता, और समुद्र के समान अपार हूं, सभी और मेरा ही विस्तार है, जिसका कोई पार नहीं पा सकता। सीताराम। સીતારામ. તો આપણે અહીં રોકાઈ જઈએ, हाँ કારણ કે આ જ્ઞાનનું છે અને બહુ 2 કલાકથી વધારે બહુ આગળ જવું ના જોઈએ. બાકી તમને સમજાય તો ખરું તે સમય, પણ કશું યાદ ના રહે. हाँ ना ना मजा आई યા हाँ હવે सीताराम। એક 2-5 મિનિટ સંકીર્તન કરીને બંધ કરીએ. या હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ